જીવનમાં તમે ગમે એટલા તૂટી ગયા હો, પરંતુ નવી શરૂઆત કરવી હંમેશા શક્ય છે. કારણ કે નવી શરૂઆત કરવા માટેની શક્તિ કશે બહાર નહીં પણ તમારા મનની અંદર રહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિર્મિતા શાહ, હિપ્નો NLP કોચ, અને આજે આપણે વાત કરીશું કે તમારા અંદરની મનની શક્તિથી કઈ રીતે તમે નવી શરૂઆત કરી શકો છો. ઘણીવાર માણસ બહારથી નહીં પરંતુ અંદરથી થાકી જાય છે. ક્યારેક રિલેશનશિપ્સ, ક્યારેક ફેલિયર્સ, ક્યારેક લોકોના બોલાયેલા શબ્દો અને ક્યારેક એવી બીમારીઓ ધીમે ધીમે માણસને અંદરથી તોડી નાખે છે. અને પછી એવું લાગે છે કે હવે નવી શરૂઆત કરવી શક્ય નથી, મુશ્કેલ છે. પરંતુ જો મન બદલાય તો જીવન બદલાય. તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારા દરેકે દરેક એક્સપિરિયન્સને સ્ટોર કરે છે, પરંતુ સારી વાત એ છે કે તમે તમારા માઇન્ડને ફરીથી રીપ્રોગ્રામ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, હવે આપણે એ જાણીએ કે નવી શરૂઆત કઈ રીતે કરી શકાય છે. તો નવી શરૂઆત કરવા માટે સૌથી પહેલા તો તમારે તમારા મનને હીલ કરવું જરૂરી છે. એના માટે દરેકે દરેક મિસ્ટેક માટે પોતાને પનિશ કરવાનું બંધ કરી દો. રોજ પોતાને પૂછો કે તમે કોણ, શું બનવા માંગો છો, કારણ કે તમારું મન તમારી નવી રિયાલિટી બનાવે છે. નવી શરૂઆત કરવા માટે હંમેશા મોટા સ્ટેપ્સ લેવા જરૂરી નથી. નાના નાના કન્સિસ્ટન્ટ સ્ટેપ્સથી પણ નવી શરૂઆત કરી શકાય છે. માઇન્ડને નવી ડાયરેક્શન આપો. જેમ કે જો તમે રોજ હોપ આપશો તો કોન્ફિડન્સ ગ્રો થશે. ક્યારેક જીવન બદલવા માટે ફક્ત એક નિર્ણય જ પૂરતો હોય છે કે હું ફરીથી નવી શરૂઆત કરી શકું છું. યાદ રાખો, તમારી સ્ટોરી હજુ પૂરી નથી થઈ. દરેક સૂર્યોદય સાથે તમને તમારું જીવન નવી શરૂઆત કરવા માટેની તક આપે છે. જો તમે પણ તમારા જીવનમાં નવી શરૂઆત કરવા માટે તૈયાર છો તો કમેન્ટ કરો, માય ન્યૂ બિગિનિંગ સ્ટાર્ટ્સ ટુડે. અને મારા આવા જ બીજા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કીપ સ્માઇલિંગ.